સવારના 11 થયા હતા ને આપણે બધું કામ ફિનિશ થઈ ગયું હતું ને હરી પણ આજ તો ઘરે વહી આવ્યા હતા. ટિફિન બનાવી દીધું હતું છતાં પણ આવી ગયા હતા. પાવર નહોતો ની ખમણ લઈને આવ્યા હતા. આપણે છે ને ખમણ વઘારવાના છે. ખમણ વઘારીને જમવા બેસી ગયા. જમવામાં બપોરનું પણ હતું અને સવાર ટિફિન બનાવ્યું તો એ પણ હતું. તો નિરલ પણ આજે અમારી સાથે જમવામાં હતી. જમીને અમારે જવાનું હતું આજે હોસ્પિટલ. મારે નથી જવાનું પણ નિરલને જવાનું છે. તો હું ને નિરલ બે નીકળી ગયા હતા આપણે ચાલીને ગેટે. રેપિડો બુક કરાવી દીધું. રેપિડો આવી ગયો તો ને તડકાના નીકળી ગયા અમે બે. સીધા પહેલાં તો એના ઘરે જવાનું હતું કેમ કે એ હોસ્પિટલની દવા અને કેસ જે હોય બધું ઘરે ભૂલી ગઈ હતી. હું પહેલી વાર એના ઘરે ગઈ હતી અને મેં જો તમને એનું ઘર પણ બતાવી દઉં છું કેમ કે ઘણા બધા કહેતા હોય કે તમે એના ઘરે નથી જતા. ત્યાંથી પાણી બાણી પીને પાછો રેપિડો બુક કરાવ્યો તો નીકળી ગયા અને પહોંચી ગયા આપણે સીધા સ્ટેશન પાસે. રિક્ષાવાળાએ અમને બહુ દૂર ઉતાર્યા. ત્યાંથી ચાલીને ગયા ને આવી ગયા હોસ્પિટલે. ટોકન લઈ લીધું ને 3 જ વાગ્યા હતા. 3:30 આપણે હોસ્પિટલ ખુલે છે. તો પછી એણે ચેકઅપ કરાવી લીધું એનું ને હું બેઠી હતી એની વાટે. અને ત્યાંથી પાછી આપણે રિક્ષા બુક કરાવીને પહોંચી ગયા સીધા આપણે લાલ દરવાજા પોલીસ ચોકી પાસે. અહીંયા ગટુ માટે આપણે ટેબ્લેટ લેવાનું હતું તો ટેબ્લેટ પણ લઈ લીધું હતું. ટેબ્લેટ લઈને પાછી રેપિડો બુક કરાવી લીધી હતી ઠેઠ જગાત નાકાની ઘર સુધી. ઘરે આવીને ગટુને આપી દીધું આપણે ટેબ્લેટ. એને દઈ દીધું મસ્ત મજાનું ગિફ્ટ. તો એ છે ને રાજી થઈ ગઈ અને પછી જો એ ફોનમાં જોવા માંડી બધું. અને આપણે જમવાનું હતું તો નિરલને ભૂખ લાગી મેં એને આપી દીધું હતું. હું ને હરી તો બહુ લેટ જમવા બેઠા. 11:30 વાગે ફૂલ વ્લોગ જોઈ મારી ચેનલમાં પણ આવી ગયો છે.